श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ थे 7मा अधिकार पर આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે। વ્યવહાર એવं ભાષી મિથ્યા દૃષ્ટિ ધર્મ બુદ્ધિ ધર્મધારક ધર્મ બુદ્ધિ થી ધર્મધારક વ્યવહાર ભાષી મિથ્યા દૃષ્ટિ। એમાં પેજ નંબર 230 જે અહીંયા તત્વાર સૂત્રમાં એમ કહ્યું છે કે તત્વાર શ્રદ્ધાનંદ સમ્યક દર્શનમ, તો એ વાંચી એ સાંભળી અને એમ માને છે કે મને 7 તત્વોના નામ આવડે છે, એ સંબંધી મને જાણકારી પણ છે, એના વિચાર પણ કરું છું, એને શ્રદ્ધાન માની લીધું અને મને સમ્યક દર્શન થઈ ગયું છે એમ માને છે। પરંતુ 7 તત્વ સંબંધીની અયથાર્થતા શું છે એની ચર્ચા પંડિતજી અહીંયા ગજબની કરી છે કે એમાં સૌથી પહેલા જીવ અજીવ તત્વ સંબંધી અયથાર્થતાનો આપણે ટોપિક ચાલી રહ્યો છે। એમાં ગઈ વખતે બી રિપીટ આપણે કર્યું હતું। તો અહીંયા જીવ અજીવ તત્વ સંબંધી અયથાર્થતા શું છે કે જીવ સંબંધી એને જાણકારી છે કે ચૈતન્ય સ્વરૂપ છે, અજીવ સંબંધી પણ એમ જાણકારી છે કે એ ભૂતગલ છે, બંને જુદા છે, લક્ષણ ભેદ છે, આવી બધી જ જાણકારી એની પાસે બરાબર છે। જાણકારીમાં ભૂલ નથી, એ સંબંધી એના જ્ઞાનમાં ભૂલ નથી। સાંભળી લો, જાણકારી રૂપ જ્ઞાનમાં, એટલે એ મૂળ આધાર લીધો છે ને ટોપિકનો। શાસ્ત્ર જ્ઞાન તો છે પરંતુ ભાવ ભાષણ એના ઉપર આખો આ ટોપિક ચાલવાનો છે। એટલે શાસ્ત્ર જ્ઞાન તો છે એટલે શાસ્ત્ર જ્ઞાન પ્રમાણે તો બરાબર જાણે છે, એને નિર્ણય પણ બરાબર છે કે આ આમ જ છે, પરંતુ અભિપ્રાય જે છે એવું એને ભાસતું નથી। જેવી રીતે લોકમાં કેટલાક દ્રવ્યોમાં આપણે કેટલાકને પર માનીએ છીએ, કેટલાકને સ્વ માનીએ છીએ। તો જેને સ્વ પર માનીએ છીએ એ સંબંધી જેવું પરાયપન હોય છે, એ સંબંધી જેવું એનાથી વિરક્તિ હોય છે, એમાં ગમે તેવો ઉદય આવે, તૂટે ફૂટે, વિયોગ થાય તો પણ કાંઈ ફરક પડતો નથી। એવું જે પરાયપન છે, એવું પરાયપન એક આત્માને છોડીને સ્વયંમાં જે દેહ આદિ જેને પ્રાપ્તિ થઈ છે એ સંબંધી એને પરાયપન નથી। એવું પરાયપન ભાસતું જ નથી। પર છે એમ કે છે, પર છે એમ જાણકારી ખબર છે, પણ પર છે એમ પરાયપન ભાસતું નથી। હું ચૈતન્ય સ્વરૂપ છું, હું સદાકાલ ત્રિકાળી ધ્રુવ છું, એવું એને ભાસતું નથી। થોડા વિયોગમાં કમી આવે, થોડાક ઉદયોમાં એ પ્રમાણેની સામગ્રીની હાનિ થતી જોવા મળે તો એને ઘણી ચિંતા થાય છે અસ્તિત્વ સંબંધી, પોતાની હયાતી સંબંધી। એનો અર્થ એ થઈ ગયો કે સ્વ અને પર સંબંધી તો ખ્યાલ છે પણ બંને ભિન્ન છે એવું ભાસતું નથી। ત્યાં સુધીની ચર્ચા આપણે કરી હતી। ટૂંકમાં એ બંને વચ્ચે જે અભેદ બુદ્ધિ છે સ્વ પર સંબંધી, એ અભેદ બુદ્ધિ, એકત્વ બુદ્ધિ એ જરા પણ ઢીલી પડી નથી। અભાવની વાત તો દૂર છે, ઢીલી પડી નથી એ વાતમાં બી દમ નથી, ઉપરથી એ એને પોષણ કરે છે। હેલા કેવી રીતે પોષણ કરે છે? તો જેવી રીતે દેહાદિ અજીવ છે તો એ સંબંધી જે લક્ષ કરીને જે રાગાદિ છે, અર્થાત ક્યારેક વાણીમાં એ પ્રમાણેની જે વાણી છે એ વાણી બી તો જેટલો દેહ પર છે એટલું પર છે, પરંતુ મેં સરસ કહ્યું, મેં સાચું કહ્યું એમ વાણી સાથે પણ અભેદ બુદ્ધિ કરીને કહેવાનું નામ ધર્મ માને છે, અથવા મેં કહ્યું એમ માનીને પરદ્રવ્ય સાથે અભેદ બુદ્ધિ કરે છે। એ બધી ચર્ચાઓ વિશેષ આવે છે।
હવે આ જ જીવ તત્વની અયથાર્થતા સંબંધી એક પેરેગ્રાફ છેલ્લો છે, પછી આસવ તત્વમાં જઈએ છીએ. તો એમાં કર્તા કર્મ સંબંધી એમ બે પદાર્થો વચ્ચે કાં તો સ્વસ્વામી આધારાથી કર્તા કર્મ સંબંધી જે અનાદિની ભૂલ છે, આ ભૂલ કોઈ નવી નથી, અનાદિની એવી એની માન્યતા છે. એ માન્યતા સંબંધી જે ભૂલ છે એ ભૂલને શાસ્ત્ર સાંભળીને પણ એ ભૂલનું જ પોષણ કરે છે. કેવી રીતે કરતો હશે એ સમજવા જેવું છે. કેમ કે શાસ્ત્રમાં દેહ સહિત જીવ, દેહને આત્માનો કરતા, આત્માને દેહનો કરતા એવો નિમિત્તિક કરતા કર્મ પણ, અને બંને એક છે એવું વ્યવહારથી એક કહેવાનું પ્રવૃત્તિ એવી વિધિ વ્યવહારની હોય છે, હે ને? પણ એ વ્યવહારની છે એનો અર્થ એ કે એમ નથી. ખ્યાલ આવ્યો કે નહીં? એ નથી એમ નહીં, એમ નથી. એને દેહ અને આત્મા બંને એક થઈને જીવ છે, એ તો છે, એ નથી એમ નહીં. પણ એટલે દેહ જીવ છે અથવા બંને મળીને જીવ છે એમ નથી. પણ બંનેને મેળવીને વ્યવહાર કથન પ્રયોજનવશ કરવામાં આવે છે, ત્યાં જીવની સત્તા બતાવવાના પ્રયોજનવશ કરવામાં આવે છે. પરંતુ એને જે બંને એક છે એવી માન્યતા અનાદિની છે, તો વ્યવહારના કથનો સાંભળીને શું કરે છે? એક જ માનવાનું પોષણ કરે છે. એ રીતે અને વ્યવહારથી કહ્યું છે, પણ વ્યવહારથી કહ્યું છે એટલે એવું લે છે કે જીનવાણીમાં કહ્યું છે, અને અમે માનીએ છીએ એટલે અમે સમ્યક દૃષ્ટિ થયા કે નહીં. અને કોઈ એટલું બી કહી દે કે ચલો વ્યવહાર સમ્યક દૃષ્ટિ તો થાય કે નહીં, વ્યવહારને તો માન્યો ને, વ્યવહારને માન્યો કે ન માન્યો, વ્યવહારને તે પરમાર્થ માન્યો, વ્યવહારને વ્યવહાર માનવાનું નામ વ્યવહાર માનવાનું છે. એટલે તે વ્યવહારને પરમાર્થ તરીકે માન્યો એટલે ન તે પરમાર્થ માન્યો કે ન તે વ્યવહાર માન્યો, બંનેને ન માન્યા. ખ્યાલ આવ્યો? અર્થાત બંનેને ન માન્યા એટલે બંને જે રીતે સ્વરૂપ બતાવ્યું છે એ સ્વરૂપને ન માન્યું. અને એ રીતે સ્વરૂપને ન માન્યું એનો અર્થ થઈ ગયો કે જાણકારી સંબંધી જે જ્ઞાન હતું એમાં અભિપ્રાય સંબંધી ભૂલ તો રહી, અને ભૂલ રહી એટલું જ નહીં પણ ખોટા અભિપ્રાયનું પોષણ કર્યું. એટલો મોટો અપરાધ ક્યાં કરે છે? જિનેન્દ્ર ભગવાનની ચોકટ પર કરે છે, કે જ્યાં મિથ્યાત્વ જેવા મહારોગના ભાવ થવાનો જ્યાં સ્કોપ છે, જ્યાં પ્રસંગ આવી શકે એવી જગ્યાએ એવા રોગને વધારે એવું કામ કરે, એની વાત છે અહીંયા તો. હવે જે બીજો અંતિમ પેરેગ્રાફમાં જો કરતા કર્મ સંબંધી વળી પર્યાયમાં જીવ પૂદગલના પરસ્પર નિમિત્તથી અનેક ક્રિયાઓ થાય છે. જો અહીંયા જીવ અજીવ તત્વ સંબંધી ભૂલની વાત ચાલે છે. અયથાર્થતા એટલે સંબંધી ભૂલ. કોને ભૂલ છે? આ શાસ્ત્ર ભણે છે એની વાત. અને કેવી ભૂલ છે? જે શાસ્ત્ર નથી ભણતા એને જેવી ભૂલ છે એવી જ ભૂલ છે. એનો અર્થ કે જે અનાદિની ભૂલ છે એ જ ભૂલ એને હજુ છે અને પોષણ કરે છે. હું તમને વારંવાર કેમ કહું છું કે શાસ્ત્રના માધ્યમથી આ ભાવનો પુરુષાર્થ કરવાના બદલે એને એના પોષણ રૂપ ઉલટો પુરુષાર્થ કરે છે, તો એ કેવી રીતે છૂટશે? માર્ગદર્શન સાચું છે, ગાઈડલાઈન સાચી છે, પણ છતાં બી એનું જે અનાદિનું છે એ જ એને ગમે છે, તો એ આમાંથી એ પોતે પોતાની બુદ્ધિથી અર્થ કાઢે છે. જેવું માતાની જેવું જીનવાણી માતા જેવું કહેવા માગે છે એવો અર્થ નથી કાઢતો, હે ને? જો માતા જીનવાણી માતાની વાત સમજણમાં ના આવે, અને એમ કહેવાય છે ને કે ભાઈ બાળકને માતાની ભાષા ખબર ન પડે તો એ બાળક બહુ અભાગી છે. જે બી બાળક માતાની ભાષા સમજે જ, ન બોલે તો બી મુખ ભાષા પણ સમજે કે માતા શું કહેવા માંગે છે. ખ્યાલ આવ્યો? અને આ જીનવાણી માતાની જે ભાષા છે, નયાત્મક જે નિરૂપણ શૈલી છે, અને એ પ્રમાણે આપણે એનો અર્થઘટન કરવું જોઈએ, તત્વની યથાર્થતા ભાસવી જોઈએ જ્ઞાનમાં, અને એ પ્રમાણે દૃષ્ટિ અગર સમ્યક કરી લે છે તો જીવ, હે ને, જિનેન્દ્ર ભગવાનની આજ્ઞામાં છે એમ કહેવાય. એ રીતે કહ્યું. ખરેખર તો ત્યારે સ્તુતિ થઈ કોની? ભગવાનની બી. આત્માની સ્તુતિ કરે, સ્વયંની સ્તુતિ કરે, સ્વયંનું સેવન કરે તો જ ભગવાનની સ્તુતિ થઈ, નહીં તો શું થયું? હવે એ શબ્દ શું કામ બોલીએ વારવાર? મેં તો ઢોંગ કર્યો, બીજું તો શું છે? એ રીતે જો
વળી પર્યાયમાં જીવ પૂતગલના પરસ્પર નિમિત્તથી અનેક ક્રિયાઓ થાય છે. બરાબર છે. આ નિમિત્તિક ક્રિયાઓ સારી દુનિયામાં જે કાર્ય થાય છે તો અને જે એમાં કારણ આપણે જોઈએ છીએ અથવા કારણની જે ચર્ચાઓ થાય છે, ક્યારે બી કોઈ દિવસ ઉપાદાન કાળની ચર્ચા નહીં થતી હોય. જોઈ લઈએ કોઈ બી જગ્યાએ ઉપાદાનની દ્રષ્ટિવાળો જે બી ચર્ચા કરશે તો નિમિત્ત કાળની કરશે. ઉપાદાન કારણ શ્રદ્ધાનો વિષય છે અને નિમિત્ત કારણ ચર્ચાનો વિષય છે. આ ખ્યાલમાં આવવું જોઈએ. કેમ કે નિમિત્ત કાળની ઓરથી કથન સંભવ છે. ઉપાદાન કાળની ઓરથી કથન માત્ર સમજવા માટે સંભવ છે. ખરેખર એ કથન વ્યવહાર માટે ઉચિત નથી. ઉપાદાનનું કથન એને વ્યવહાર ચલાવવા માટે ઉચિત નથી, શ્રદ્ધાન માટેનું ઔચિત્ય છે. અને નિમિત્તનું કથન વ્યવહાર માટે ઉચિત છે, શ્રદ્ધાન માટેનું ઔચિત્ય નથી. આ તમને ખ્યાલ આવે છે કે બહુ ઊંચી વાત છે. બંને નવીનું યથાર્થ પ્રયોજન આ છે. તમે જોઈ લેજો, કોઈ બી મરણ પામે તો કોઈ એના ઉપાદાનથી અથવા ક્રિયાવર્તી શક્તિથી એને ક્ષેત્રથી ક્ષેત્રાંતર થયું છે, એવું કોઈ જ દિવસ કથનોમાં નહીં આવે. ભાઈ આમ કર્યું હતું, એને શ્વાસ ચડી ગયો હતો, એક્સિડન્ટ થઈ ગયો હતો, જે બી છેલ્લે આયુ કર્મ સમાપ્ત થઈ ગયું હતું. પરંતુ જીવ મરતો જ નથી, ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય છે ખરેખર તો, અને એ બી પોતાના ઉપાદાનથી થાય છે. તો એવી જાતિની ચર્ચા કરવી ઉચિત નથી. એ ચર્ચા કરવામાં આવે તો શ્રદ્ધાન માટે કરવામાં આવે છે, લોક વ્યવહાર માટે ઉચિત નથી. અહીંયા તો એ શ્રદ્ધાન કરવાનું છે એની ચર્ચા કરે છે, અને ચર્ચા કરવાનું છે એનું શ્રદ્ધાન કરે છે. શું કહ્યું? ના ખ્યાલ આવ્યો પ્રફુલભાઈ? જેની ઓરથી ચર્ચા કરવાની છે એનું તો શ્રદ્ધાન કરે છે, અને જેનું શ્રદ્ધાન કરવાનું છે એની તો ચર્ચા કરે છે. અને ચર્ચા બી શ્રદ્ધાન માટે નથી કરતો, હે ને, ચર્ચા કરવા માટે કરીને કરે છે. એ હવે વ્યવહારનો આભાસ છે. હવે તમે પોતાના પર ઘટિત કરજો કે આપણે જ્યારે બી કહીએ છીએ ઉપાદાનની વાત, કોઈ બહાર તો એમ જ હશે. કોઈ પૂછે કે આ દીકરો કોનો છે પ્રફુલભાઈ? સંકિત કે મારું દીકરું છે. હવે આત્માને દીકરો હોય? તમે પણ કેવું પૂછો છો? તમે એમ કહો મને તો કે એ કહેવાની વાત નથી, એ અનુભવવાની વાત છે. કહેવાની વાત તો આ જે છે ને એ જ છે કે હા મારો દીકરો છે. કારણ કે લોક વ્યવહારમાં નિમિત્તિક કાર્યો જોવા મળે છે, અને નિમિત્તિક કાર્યોની ચર્ચા હોય છે. નિમિત્તની ઓરથી જ પ્રેરણા આપવામાં આવે છે, અને ઉપાદાનમાં સમજવાનું હોય. એમ કહેવામાં આવે રાત્રિ ભોજન છોડો, તો કોઈ પદાર્થને કોઈ છોડી શકતો જ નથી, કેમ કે ગ્રહણ કરતો જ નથી. એમ સમજવાનું છે. રાત્રિ ભોજન છોડો એટલે કે રાત્રિ ભોજન કરવાનો રાગ છોડો. રાત્રિ ભોજન કરવાનો રાગ છોડો એટલે શું? રાગમાં સુખબુદ્ધિ છોડો. આખું ખ્યાલ આવે ઉપાદાનનો? તો એ રીતે આખી ચર્ચા છે. કથન તો ક્રિયાથી જ કરવામાં આવે છે, હે ને. કથન કરવાની શૈલી એ રીતે છે, કેમ કે ક્રિયાથી જીવ પરિચિત છે, એટલે ક્રિયાની ઓરથી કથન કરવામાં આવે છે, પરિણામ અને અભિપ્રાય માટે પ્રેરિત કરવામાં આવે છે. હવે એ આપણે સમજવાનું છે. અને જ્યારે સમજાવવામાં આવે શુદ્ધની વસ્તુ ત્યારે ચર્ચામાં આવશે, પરંતુ શુદ્ધની વસ્તુ કોઈ ચલાણમાં નથી હોતી, શ્રદ્ધાનમાં હોય છે, અનુભવ માટે છે. શુદ્ધનો વિષય એને મૌન છે. શુદ્ધનો વિષય ખરેખર તો ડૂબવા માટે. બરાબર જીતુભાઈ? કે ખાસ હોય તો કહેજો. એને આ બી એક પ્રયોગ છે બધા. બહુ જો સાંભળો. વળી પર્યાયમાં જીવ પૂતગલના પરસ્પર નિમિત્તથી અનેક ક્રિયાઓ થાય છે. તે સર્વને બે દ્રવ્યોને મેળાપથી નિપજી માને છે, પણ આ જીવની ક્રિયા છે તેનું પૂતગલ નિમિત્ત છે, તથા પૂતગલની ક્રિયા છે તેનું જીવ નિમિત્ત છે, એમ ભિન્ન ભિન્ન ભાવ ભાસતો નથી. આવે કર્તા કર્મ સંબંધી કાં તો બે દ્રવ્યો વચ્ચે કર્તા કર્મ માને છે, કાં તો આધાર આધેય માને છે, કાં તો સ્વસ્વામી માને છે. એ પ્રમાણે એ આ બધી મિથ્યાત્વ છે. આ જીવ અજીવ તત્વ સંબંધી ભૂલ છે, હે ને. એમ કહ્યું અહીંયા, જો જીવમાં એવી કેટલી ક્રિયાઓ થાય છે કે જ્ઞાનાદિની ક્રિયા જે થાય છે ઇન્દ્રિયોથી માને. આને થોડું ખોલીને વિચારીએ. ઇન્દ્રિયોથી માને છે ને, કે ઇન્દ્રિયોથી જ્ઞાન થાય છે, અને શરીરની કેટલી એટલી હલનચલન આદિ વાણી આદિની ક્રિયાઓ થાય છે એ જીવ કરે છે એમ માને છે. અને એ જ્યારે ક્રિયા થાય છે
ત્યારે આ બંને કાર્યો એક સાથે થતા જોવા મળે છે. તો એક સાથે જોવા મળે છે કાલ પ્રત્યાશતિ, है ना, एक છે ભાવ પ્રત્યાશતિ ભિન્ન છે, દ્રવ્ય પ્રત્યાશતિ ભિન્ન છે, હાલાકી નહીં, પરંતુ એ જીવને એ નિમિત્ત નિમિત્તિકમાં ઉપાદાન રૂપથી કારણ કાર્ય માને છે. જીવને એવો ભ્રમ થઈ જાય છે, ખ્યાલ આવે કે જે વાણી જે ખરે છે, વાણી આપણે બોલીએ છીએ, વાણી કરીએ છીએ, તો એ વાણી જે છે એ વાણીનો પ્રયાસ કોણ કરે છે, કોની પ્રેરણાથી થાય છે, એમાં કોનો પુરુષાર્થ ચાલે છે, ખ્યાલ આવે કે નહીં. જીવે ઈચ્છા કરી, જીવે જ્યારે બહુ વિચાર કર્યો અને પછી બોલે તો જીવે વાણી કરી કે નહીં કરી, બધું ખ્યાલ આવે કે નહીં. અચ્છા, વાણી ખરી કરી ત્યારે જીવે વિચાર તો કર્યો છે કે નહીં, એ તો માનો છે કે નહીં, હે ને. ઈચ્છા છે કે છદ્મસની વાત છે, હરિહંત ભગવાનની વાત નથી. નિરીચ્છા ત્યાં તો ખરે છે, નીચેની અવસ્થામાં તો એવું સ્વરૂપ છે કે નહીં, હે ને. તો હવે એનો અર્થ કે જીવે પ્રયાસ કર્યો ત્યારે જીવે સરસ વાણી જબરજસ્ત બહુ જ સારા સ્વરમાં અને સારા ઉચ્ચારણમાં જીવ બોલે છે કે નહીં એ બતાવો. જીવે એમાં પ્રયાસ તો કર્યો કે નહીં, ભલે વાણી પરદ્રવ્ય છે, ચલો માની લીધું, પણ એમાં પ્રયત્ન તો જીવે કર્યો કે ના કર્યો, પુરુષાર્થ જીવનો છે કે નથી, બહુ મોટી વાત છે. જ્યારે કમાવાનો જે પ્રસંગ છે ને એમાં પુરુષાર્થનો પ્રશ્ન બહુ ઊભો થાય છે. માનો કે જે પૈસા કમાય છે કે નહીં જીવ, એ બતાવો. જીવ પૈસા કમાય છે કે નહીં, રૂપિયા આવે છે કે નહીં, તો આવે છે એમાં જીવનો કોઈ પુરુષાર્થ, ભલે પુણ્યના ઉદયથી આવે છે, પણ જીવનો પુરુષાર્થનું કોઈ યોગદાન ખરું કે નહીં, એટલું બતાવ્યું. પુણ્યના ઉદય એટલે પુણ્યના ઉદયના નિમિત્તથી જે ધન જીવને પ્રાપ્તિ થાય છે, જીવને પ્રાપ્તિ થાય છે, એ જીવ એ ધનની પ્રાપ્તિનો પુરુષાર્થ કરે કે ના કરે, કર્યા વગર મળે કે કરીને મળે. સમીરભાઈ બરાબર હે ને, જરા વિચાર કરજો. કેમ દુકાને જાય, દુકાન ખોલે, માલ ઉઠાવે, માલ નીચે મૂકે, વેપાર કરે, ઓર્ડર લે, અને ઈમાનદારીથી કરે, એનો ક્યાં નિષેધ છે. પણ આ બધું જે એના સંબંધી ઉપયોગ કરે છે, એ સંબંધી રાગ કરે છે, રાગ મિશ્રિત જ્ઞાન કરે છે, રાગ મિશ્રિત ઉપયોગ કરે છે, ગે મિશ્રિત ઉપયોગ વ્યવસાય ચાલે છે, અને જેના એના આત્માના પ્રદેશોનું હાથના હલનચલન આદિના નિમિત્તથી આત્માના પ્રદેશોનું હલનચલન થાય છે, તો એ બધું એ કરે છે, એનો એ પૈસા આવવામાં પુરુષાર્થ કર્યો કહેવાય કે ના કહેવાય. બે ત્રણ બાબતો છે, થોડીક 2 મિનિટમાં સમાધાન કરીને આગળ વધીએ કે અગર પુરુષાર્થિત પૈસા આવે છે તો આવું બધું કર્યા પછી બધાને આવે જ છે એવું છે, તો જાય પણ છે આવું કરવા છતાં, તો પછી આવ્યા કેવી રીતે કહેવાય? આવ્યા કહેવાય તો ગયા એ બી કહો તો કે ના, એ નાથી નથી, એ તો નસીબમાં નહોતું, અને તો ઓલું નસીબમાં હતું એટલું કહેતા શું જોર આવે? ખ્યાલ આવે કે નસીબ એટલે પુણ્ય ના ઉદયથી. હવે જુઓ, હવે હું સૈદ્ધાંતિક વાત કરું. આ તો એક થોડુંક તમને આપણને થોડુંક અંદરમાં બહુ એવું હોય ને, હમ હોય તો હમ થોડું ઢીલું પડે. સૈદ્ધાંતિક બાબતમાં જે કાર્ય છે, જે દ્રવ્યમાં કાર્ય થાય, તો એમાં પુરુષાર્થ હોય કે બીજા દ્રવ્યમાં પુરુષાર્થ? જે દ્રવ્યમાં કાર્ય થાય એ કાર્ય થવાનો પુરુષાર્થ એ દ્રવ્યમાં હોય કે બીજા દ્રવ્યમાં? એટલે હવે કાર્ય કયું લેવું છે પહેલા નક્કી કરો. થોડું આનું પોસ્ટમોર્ટમ કરી લઈએ. કાર્ય કઈ લેવું છે પહેલા? પૈસા કમાવાનું કાર્ય, એટલે લક્ષ્મીનું, ધનનું આપણા ત્યાં આવવું એ કાર્ય. એ કાર્ય થયું. વિવક્ષિત કાર્ય કયું? વિવક્ષિત એટલે આપણે જે કાર્ય સંબંધી વાત કરવી છે, વિચાર કરવો છે, એનું નામ વિવક્ષિત. તો ધન આવવું એ કાર્ય. એ કાર્ય કોનું છે? પૂદગલનું છે કે જીવનું છે? પહેલા એ કાર્ય પૂદગલનું છે. એ કાર્ય તો પૂદગલનું જ છે. તો પછી એ કાર્યમાં જીવ પુરુષાર્થ કેવી રીતે કરી શકે? ખ્યાલ આવે કે નહીં? આ છે શાસ્ત્રમાં કે છય દ્રવ્યમાં એક સામાન્ય કથન કર્યું પુરુષાર્થ સંબંધી, કે છય દ્રવ્યમાં જે પંડમન થાય છે, એ પંડમનમાં જે ઉર્જા થાય, ઉર્જાનો વપરાશ થાય છે. છય દ્રવ્યમાં વીર્ય ગુણ છે, ખાલી જીવમાં નહીં. છય દ્રવ્યમાં વીર્ય ગુણ છે, જ્ઞાન ગુણ ખાલી જીવમાં છે, પણ વીર્ય ગુણ છય દ્રવ્યમાં. તો છય દ્રવ્યમાં જે પર્યાય પ્રગટ થાય છે, એ પર્યાયને પંડમનમાં થવામાં એની જે શક્તિ ખર્ચાય છે, ઉર્જા વપરાય છે, હે ને, એ વાસ્તવમાં શું છે? એ જ એનો પુરુષાર્થ છે. એક સામાન્ય કહ્યું વાત. હેલો.
અને મોક્ષ માર્ગનો જે પુરુષાર્થ છે એ તો સમ્યક દર્શન જ્ઞાન રૂપી જે પુરુષાર્થ છે એ ખરેખર મોક્ષ માર્ગનો પુરુષાર્થ છે. તો એ પુરુષાર્થમાં કોણ કરે છે? કર્મના અધીન છે. આપણે પૈસાની વાત લેવી છે હમણાં, ખ્યાલ આવ્યો? તો આ એક સિદ્ધાંત કથનનો છે કે નહીં, સ્વયં જે પણ છે. તો એ જે, હવે મને એટલું બતાવો, 5 સમવાયનું પ્રકરણ તમને ખબર છે, તો એ પૈસારૂપી જે કાર્ય થયું, કોઈ બી કાર્યમાં આ 5 કારણ લાગુ હોય છે. જીવના જેવું નહીં, પૂતગલના. કોઈ બી કાર્ય થવાનો કાનૂન છે આ. અને કોઈ બી કાર્ય ઉલટું સીધું બધું છે, સમજી લેવું, હે ને? એટલે પેલી જે સ્વભાવમાં પર્યાયની યોગ્યતા લેવી છે, ત્રિકાલ સ્વભાવની વાત નથી લીધી. ઘણી બધી ચર્ચાઓ છે, એ દિશામાં નથી જવું. પરંતુ માની લો કે જ્યારે પૈસાનું આવું થાય છે, તો એમાં જીવનું જે એને વિચાર કર્યો, એને એનું જ્ઞાનનું ત્યાં જ્ઞાન લગાવ્યું, જે પણ કંઈ કર્યું, તો એ પૈસાવાળું કાર્ય જે થયું, એ કાર્ય અગર આપણે નક્કી કરીએ છીએ, કાર્ય એને લઈએ છીએ, એ કાર્યની ચર્ચા કરવી છે, તો જીવનું જે આ વિચાર આદિ કરવો અને જે બી હાથ પગના માધ્યમથી આત્માના પ્રદેશોનું હલનચલન થવું, એ નિમિત્તમાં એન્ટ્રી થશે, નિમિત્તના ખાતામાં એન્ટ્રી થશે કે પુરુષાર્થના ખાતામાં એન્ટ્રી થશે? નિમિત્તના ખાતામાં એન્ટ્રી થશે. એને નિમિત્ત કારણ ઘણા છે, ઉપાદાન કારણ એક જ છે. આ બહિરંગ નિમિત્ત છે, પ્રેરક નિમિત્ત છે, અને અંતરંગ નિમિત્ત શું છે? એ સંબંધી પુણ્ય કર્મનો ઉદય છે. ખ્યાલ આવે? એ રીતે છે. હવે જીવમાં કાર્ય લઈએ, આ જે આ રૂપી કાર્ય કરે છે, પૈસા લાવવા સંબંધી રાગ કરે છે, ઈચ્છા કરે છે, એ સંબંધી ઉપયોગને જે ઈચ્છાની સંગતિ કરીને ઉપયોગનો ખર્ચ કરે છે. કોનો ખર્ચ કરે છે? ક્યાં ખર્ચ કરે છે? હે ને? ઉપયોગ ક્યાં ખર્ચવો જોઈએ? ખ્યાલ આવે કે આપણે ક્યાં ખર્ચીએ છીએ? આપણી કિંમતી ચીજ ઉપયોગ એટલે ક્યાં ખર્ચીએ છીએ આપણે? તત્વની વિરાધના કરવામાં કે તત્વની આરાધના કરવામાં. હું ચૈતન્ય સ્વરૂપ છું એવો પરિચય કરે એ તત્વની આરાધના. શાસ્ત્ર વાંચીને પણ હું ચૈતન્ય સ્વરૂપ છું અનુભવ ન કરે, હું શાસ્ત્ર વાંચું છું એમ માને, તો તત્વની વિરાધના છે. કાલે બહુ ચર્ચા ચાલી, બહુ સારી ચર્ચા ચાલે છે અહીંયા તો. ભાઈ એવું નથી કે રાત્રિમાં ખાલી અમુક લોકો માટે જ ક્લાસ રાખ્યો છે, બધા આવી શકે. બહુ સારી ચર્ચા થાય છે, જોડાવવું જોઈએ. ખેર, વારંવાર એવું પ્રસન્નતા આવી જાય કે જ્યાં તત્વની પ્રભાવના પોતે સ્વયં, એને આ પંચમ કાલમાં ભોગોની જે પ્રમુખતા છે સારી દુનિયામાં, જ્યાં જઈએ ત્યાં પાર્ટીઓની પ્રમુખતા છે, એવા માહોલમાં અગર કોઈ કેટલાક જીવો શાંતિથી બેસીને તત્વાભ્યાસ કરે છે, તો એવું લાગે કે ખરેખર આ તો ચતુર્થ કાલ છે. ખરેખર એવું લાગે. બહુ આનંદની વાત છે. નહીં તો સાચી વાત સાંભળવા વાળા કેટલા, અને સાંભળીને માનવા વાળા કેટલા, અને માનીને અનુભવ કરવા વાળા કેટલા, હે ને? અને એમાં એ 608માં આપણે બધા, હું તો કહું છું બોરીવલી મંડળમાં 608 કેમ ના હોય? હલાવે કે નહીં? વિચાર કરવા જેવું છે. તો ખરેખર એ તો જીવે જે, હવે જીવમાં લઈ લો, જીવમાં કયું જીવનું વિવક્ષિત કાર્ય લઈએ, તો જીવે જે રાગાદી ભાવ કર્યો, તો પૈસાને લઈને કર્યો, તો સ્વયં એના અશુદ્ધ ઉપાદાનથી કર્યો. તો અચ્છા એ કર્યો, એ હવે એને એ કર્યો, તો એ પુરુષાર્થ કર્યો કહેવાય કે ના કહેવાય? ઉલટો પુરુષાર્થ કહેવાય. એને જેવનાથી કર્મ આવે એ પુરુષાર્થ ઉલટો કહેવાય. કર્મ જડે, કર્મ ખરે, તો પછી કઈ પુરુષાર્થ કર્યો કહેવાય. કર્મની નિજરા તો થવી જોઈએ ને. આપણો પ્રયત્ન સાચો છે કે નહીં એ જાણવું હોય તો કર્મની નિજરા થવી જોઈએ, શુદ્ધિની ઉત્પત્તિ થવી જોઈએ. બે બાજુથી જોઈ લો, ઘણી બધી બાબતો છે. એટલે આપણે આ સમજવું જોઈએ. સમ્યક દર્શન આદિ જે છે એમાં સ્વયં હું ચૈતન્ય સ્વરૂપ છે માનવું એ આત્માનો પુરુષાર્થ છે, એ સમ્યક પુરુષાર્થ છે. તો એ પુરુષાર્થ કરવામાં કર્મ દબ્યા કે હટ્યા કે ખર્યા કે ઉપશમ થયા, એ કારણ કહેવાય કે ના કહેવાય? એના કારણે થયું કે ના થયું? જ્યારે સમ્યક દર્શન થયું ત્યારે એ થયું ખરું, પણ એના કારણે નથી થયું. હે ને? એ નિમિત્તથી કેવું છે, જીવ માની લે છે, નિમિત્તથી થાય છે માની લે છે. હે ને? બહુ ઉદ્દેશ્યની વખત તો આ બહુ ચાલ્યું. નિમિત્તના કેટલા ટકા? હે ને? નિમિત્તના નહીં, છેલ્લે છે ને બંને મળીને કરે છે. ભાઈ જો મને
ભોજનનો રાગ આવ્યો અને શરીરે ભોજન કર્યું, તો બંને મળીને ભોજનની ક્રિયા કરી કે નાખે. કમસે કમ આપણને એવું લાગે બંને મળીને છે કે બંને મળે તો કરે ને. પહેલા બંને મળે છે કે નહીં એ તરફ વિચાર કરો. બંને મળીને ક્રિયા કરે છે એવું કહેવામાં સમાધાન કરવા વાળી વણિક વૃત્તિ શું કહેવાય? બન્યા બુદ્ધિ. થોડા સારા શબ્દોમાં કીધું, વણિક વૃત્તિ. વાણિયાઓ આવો રસ્તો કાઢે, ભાઈ તારું એ નહીં મારું એ નહીં, ચલ, હે ને, વચ્ચેનો રસ્તો. હા, એ જ કહી રહ્યો છું. 50% નિમિત્તના માનો, 50% ઉપાદાનના. કદાચિત તમને ઉપાદાનની બહુ રસ હોય ને ગુરુદેવસિંહ તમે છો તો એના 51 રાખો, એવું બી આવે. ગુરુદેવસિંહ કે નહીં, આપણે 100%, નિમિત્તના 100% અને ઉપાદાનના 100%. ખ્યાલ આવે છે? એ સારો જ્ઞાની નિમિત્ત તરીકે 100%. એમાં કોઈ ઉપાદાનનો કોઈ પરાધીનતા નથી. ઉપાદાન કોઈ નિમિત્તનો મોહતાજ નથી, તો નિમિત્ત કઈ ઉપાદાનનો મોહતાજ નથી. ઉપસ્થિતિ માત્ર છે. જ્યારે એવું કાર્ય થાય ત્યારે ઉપસ્થિતિ માત્ર છે. ખ્યાલ આવે? કોનું લક્ષ્ય કરીને મેં કર્યું, ત્યારે ધ્યાન કરાવવું હોય ત્યારે નિમિત્તની ચર્ચા છે. ખ્યાલ આવે? બાકી તો નિમિત્તની ચર્ચાનો શું અર્થ છે? નિમિત્ત એટલે અકર્તા, નિમિત્ત એટલે અકિંચિત કર. નિમિત્ત એટલે કાર્ય કરવા, એને એ નિમિત્તમાં એવું કાર્ય થાય કે આને કર્યું એવો આરોપ આવી શકે પણ કરાવી ના શકે, એનું નામ નિમિત્ત. સામે પદાર્થમાં એવું કાર્ય થાય કે આને કર્યું એવું કહી શકાય, આરોપ આવી શકે પરંતુ કરાવી ના શકે, એનું નામ છે. તો એ રીતે નિમિત્ત નૈમિત્તિક સંબંધો ઘણા છે. અને એમાં તો કે શું કામ નિમિત્ત નૈમિત્તિક સંબંધો છે? તો નિમિત્ત અને તારી આ નજરમાં નિમિત્ત નૈમિત્તિક જ કાર્યક્રમો જોવા મળશે, પણ એમાં તારે એ માનવાનું છે કે કાર્ય ઉપાદાનથી થાય છે, હે ને, નિમિત્તથી થતું નથી. એ જ નિમિત્તનું જ્ઞાન સાચું. ખ્યાલ? નિમિત્ત એટલે પરદ્રવ્ય. એ રીતે નિમિત્ત નામ શું કામ આપો છો? કે જ્યારે તારું કાર્ય થયું ત્યારે એ પદાર્થ ત્યાં હતો, એ રીતે વર્તતો હતો, અથવા તે લક્ષ્ય કર્યું હતું સ્વયં પોતાને ભૂલીને, એટલે તને રાગ રૂપી પરિણામ થયું હતું. પણ એને તને રાગ કરાયો એમ નથી. અહીંયા એ લખ્યું છે. આ એકત્વ બુદ્ધિની વાત છે. જો હજી આશ્રમ તત્વ સંબંધી ભૂલ જુદી છે, હે ને. આશ્રમમાં જે પાપ પુણ્યમાં ભેદ કરે, આશ્રમ તત્વ સંબંધની ભૂલ છે. હે ઉપાધિની તરફથી છે. પરંતુ અહીંયા કહે છે કે હું રાગનો કરતા, હે ને, અર્થાત પરદ્રવ્ય મારો કરતા, એમ માને, અર્થાત મારા રાગનો કરતા કર્મ અને કર્મનો કરતા હું, એમ બંનેમાં નિમિત્ત નિમિત્તિક હોવા છતાં ઉપાદાન રૂપથી જે માને, તો એને જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્યની ભિન્નતાનું ભાવ વાસન નથી. ખ્યાલ આવ્યો? અજીવ એટલે પૂતગલ જ નહીં. અજીવ એટલે આ જીવ સિવાય બાકી બધું જે છે શેષ જીવ, અને બાકીના બધા પદાર્થો એ બધા અજીવ. અજીવની આધ્યાત્મિક પરિભાષા. જેનામાં ચેતના નથી એ અજીવ એમ નહીં, જેનામાં મારી ચેતના નથી એ બધા અજીવ. આ બધી અજીવની પરિભાષા છે. એટલે કે તમારામાં ચેતના તો છે પ્રફુલભાઈ, પણ મારી ચેતના છે તમારા. એટલે તમે મારા માટે શું છો? આ જીવ નથી, એટલે તમે અજીવ. અજીવ એનો અર્થ શું? અજીવનું ભાવાસન શું? પર. પર એટલે શું? મારા કાર્યમાં, મારા કયા કાર્યમાં? સુખ દુઃખ બંને કાર્યમાં દુનિયાના કોઈ પણ પદાર્થનું 1% બી, 1 અંશ બી યોગદાન નથી. સ્વયં એને એવું કાર્ય એનામાં થતું હોય, એ કાર્યને હું પલટવા માગું, હેલો, અથવા મારી ઈચ્છા અનુસાર એમાં હું કલ્પના કરું અને હું એ કાર્યનો સ્વામી બનું અને દુઃખી થાઉં, એના માટે જવાબદાર કોણ છે? ભગવાન. એના માટે જવાબદાર પોતે. પર્યાય દ્રષ્ટિ થઈ કે નથી? કોઈની પર્યાયને હું કરું, મારા પ્રમાણે આ કાર્ય થાય, મેં કર્યું, હે ને, મારી ઈચ્છા અનુસાર થાય, આમ નહીં આમ થાય, એને આમ કરવું જોઈએ, હે ને, મારા પ્રમાણે આમ કરવું જોઈએ. એમાં શું છે? અંદરમાં મારા પ્રમાણે કરવું જોઈએ. તો કોઈની પર્યાયને અથવા પોતાની પર્યાયને બીજાના અનુસાર, બીજાની પર્યાય પોતાના અનુસાર નો અંદરમાં આગ્રહ રાખવો, એ વાસ્તવમાં શું છે? મિથ્યાત્વ છે.
એને જીવ અજીવનું ભાવાશ આ પકડમાં કેમ લીધું? આ બધું અનાદિનું છે. પણ અહીંયા નિમિત્ત નૈમિત્તિક સંબંધ એ વ્યવહારનો વિષય છે, અને આ વ્યવહારમાં આને પરમાર્થનો આભાસ થઈ જાય છે. નિમિત્ત નૈમિત્તિક કાર્યમાં ઉપાદાન રૂપ કારણનો આભાસ થઈ જવો એનું નામ વ્યવહારાભાસી મિથ્યાદૃષ્ટિ છે. જો કથન તો એમાં જશે ને, સાચું બતાવો કે આપણું ભલું કોણે કર્યું? જો હું તમને ખુલીને, ગુરુદેવ શ્રીએ આપણું ભલું કર્યું કે ના કર્યું કહો? પંચમ કાલમાં આપણું ભલું કર્યું હોય તો કોને કર્યું? અરે બોલો. ભક્તિ નથી ગુરુદેવ શ્રી જ આપણને આત્મા બોલતા શીખવાડ્યું. બરાબર છે કે હવે થોડા ડરો છે? અરે ગુરુદેવ શ્રી જ નિમિત્તની વાત કરતા ડરવાનું શું કામ? નિમિત્તમાં ઉપાદાન માનવામાં ડરવાનું છે. આ તો નિમિત્તની વાત આવે તો એ ડરે. કેમ કહી શકતો નથી? હા, 101% એના સિવાય બીજું કોણ નિમિત્ત હોઈ શકે? આપણને આત્મા બતાવ્યો, આત્મા કહેતા શીખવાડ્યું. અરે આત્મા જેને પ્રાપ્ત થઈ ગયો હોય એ બી એમ કહે. આત્મા પ્રાપ્ત થઈ ગયો એટલે શું રાજુભાઈ? સમ્યક દૃષ્ટિ. એ બી એમ કહે કે હે ગુરુદેવશ્રી, તમે મને આત્મા આપ્યો. આપી શકે તો કે આ કથન વ્યવહારના છે. વ્યવહારના કથન એમ જ હોય, અને વ્યવહાર કરવામાં વ્યવહાર કથનની જ મુખ્યતા હેલાવે કે નહીં? ઉપકાર માનવું એ પણ વ્યવહાર હેલાવે કે નહીં? અને વ્યવહારના કથન પણ એ રીતે જ હોય. તો આને શું માની લીધું? આને એમ માની લીધું કે નહીં, ગુરુદેવશ્રી આપે છે, આપણે બી સોનગઢ જઈને રહીએ, કાં તો પછી જ્યાં હોય ત્યાં જઈએ. હેલાવે કે નહીં? એને ઉપાદાન રૂપથી મળે, કાં તો ચિંતા થવા લાગી કે મેં તો આ મારો તો એવો લાભ જ ના મળ્યો. એમ કહે છે ને ભાઈ, બહુ સમજવા જેવી વાતો છે ખરેખર. કોઈ કાર્ય કરવામાં ન નિમિત્તની જરૂર છે, ન કોઈ બહારમાં કોઈ વાતાવરણની જરૂર છે. હે ને? ઘણા જીવોને નિમિત્ત પ્રધાન દ્રષ્ટિ હોય ને તો કે નહીં, અમારે તો એટલી પ્રતિકૂળતાઓ છે હે ને કે અમે વિજ્ઞાન કરવા માટે અમારી પાસે હાલ કોઈ તક જ નથી. અને એવી જાતિની તો અહીંયા કહે છે કે આત્મદર્શન કોને કહે છે ખબર છે? હું ચૈતન્ય સ્વરૂપ છું એવું માનવાનું નામ આત્મદર્શન છે. એનું નામ સમ્યક દર્શન છે. ખ્યાલ? સમ્યક દર્શન અને હું ચૈતન્ય સ્વરૂપ છું બે જુદી વાત નથી. હે ને? હું ચૈતન્ય સ્વરૂપ છું એમ માનું પછી સમ્યક દર્શન થશે એમ કાલભેદ નથી. કેમ કે એક જ વસ્તુ છે. હું ચૈતન્ય સ્વરૂપ છું એમ માનવું એનું નામ સમ્યક દર્શન છે. અચ્છા, એ માનવામાં અનુકૂળતા જોઈએ કે પ્રતિકૂળતા જોઈએ? અચ્છા, આવું માનવામાં વેપાર જરા ઠીકથી ચાલે તો આવું માનવાનો પુરુષાર્થ થાય, કે વેપાર ના ચાલે તો થાય? ઘણા લોકોની અંતર્વૃત્તિ આવી હોય છે, બિચારા અહીંયા કહી નથી શકતા. એટલે હું કહું કે ઘણા કે એટલી મંદી ચાલે છે વેપારમાં, એવું અત્યારે પરેશાન છે, આજીવિકાના બી પ્રશ્નો છે, અને હું ચૈતન્ય સ્વરૂપ છે એવું માનવાનું અત્યારે મારાથી બને એમ નથી. જ્યારે અનુકૂળતા આવશે ને ત્યારે માનીશું. એમ છે અરે આ કાર્ય સાતમી નરક જેટલી પ્રતિકૂળતાઓમાં પણ થઈ શકે છે. કેમ કે કોઈ ચીજ પ્રતિકૂળ અનુકૂળ નથી એમ માનવાનું નામ સમ્યક દર્શન છે. હલાવે કે નહીં? અને ખરેખર તો સમ્યક દર્શનની આડે કોઈ નથી આવતું, સમ્યક જ્ઞાનની આડે કોઈ નથી આવતું. અને જેને સમ્યક દર્શનની પાત્રતાવાળા જીવને બધું અનુકૂળ જ લાગે એ પાછું એક અલગ કન્સેપ્ટ છે. ઉદય ગુણ કરીને જ્ઞાન ઉભો કરે. હા, સમજવા જેવું, બહુ શાંતિથી સમજવા જેવું ભાઈ. અવસર છે, અવસર છે, સંસારની અસારતાનો અવસર છે. પ્રતિકૂળતામાં તો હે ને પ્રત્યક્ષમાં અસારતા દેખાય છે, અને અનુકૂળતામાં અસારતા દેખવામાં પુરુષાર્થ પડે છે. અરે પુણ્યનો ઉદય હોય કે પાપનો ઉદય હોય, જીવ પોતાના આત્માનો અનુભવ કરવા માટે ઉદય ક્યાં અંદરમાં છે? ઉદયનો અર્થ જ એ છે કે સંયોગમાં આવવું, વધારાનો વધારે પર્યાયમાં એનું આવવું. ખાતી લઈ લો તો, પરંતુ સ્વભાવમાં ક્યાં ઘૂસી જાય છે? અને સ્વભાવની દ્રષ્ટિનું નામ સમ્યક દર્શન છે. હે ને? પર્યાયમાં વિભાવ હોય તો વિભાવ દૃષ્ટિ છોડવાની છે. એટલું સરળ કામ છે. હે ને? બરાબર થઈ ગયું સમય? એમ છે. એ રીતે છે. મને એમ થયું કે સમય થઈ ગયો. ખ્યાલ આવે રાજુભાઈ? એ વસ્તુ ટુકડીમાં આવે છે એ રીતે લેવાનું. ભાઈ નિમિત્ત નૈમિત્તિક કાર્ય જે થતા હોય છે
એ નિમિત્ત નૈમિત્તિક કાર્યોનું જે નિરૂપણ છે અર્થાત નિમિત્ત નૈમિત્તિક કાર્ય જે છે એ કયા ન્યાયનો વિષય છે? વ્યવહારનો વિષય છે. બરાબર છે? નિમિત્ત નૈમિત્તિક કાર્ય છે એ કયા ન્યાયનો વિષય છે? નિમિત્ત નૈમિત્તિક કાર્ય વ્યવહાર નથી. નિમિત્ત નૈમિત્તિક કાર્ય તો એ કાર્ય જ છે, પરંતુ એ કયા ન્યાયનો વિષય છે? એ કયા જ્ઞાનમાં, એ કયા ખાતામાં લેવું? વ્યવહારના ખાતામાં, હે ને? વ્યવહારના ખાતામાં લેવું એટલે શું? ખ્યાલ આવ્યો તમને? વ્યવહારના ખાતામાં લેવું એટલે ખરેખર એમ નથી. ખ્યાલ આવે? જેમ કે શુભ રાગ ને કયા ન્યાયમાં લેવું, કયા ન્યાયના ખાતામાં લેવું? વ્યવહાર. અચ્છા, શુભ રાગ વ્યવહાર છે કે નિશ્ચય છે? નથી. વ્યવહાર કે નથી નિશ્ચય. એની કથન શૈલીમાં, એને સમજવાની શૈલીમાં નિશ્ચય વ્યવહાર લાવવું પડે છે. તો વ્યવહાર તો ખરેખર આત્માનો વિભાવ જ છે, પરંતુ એને વ્યવહાર એનો વિષય કહીને પહેલા કહી દીધું છે કે વ્યવહાર એનો વિષય એટલે દ્રષ્ટિ કરવા જેવું નહીં. બસ. હવે એ વ્યવહારથી છે કે નિશ્ચયથી છે કે એ લડવાની જરૂર નથી. જે વ્યવહારનો વિષય બે ભેદ કર્યા, બે વિભાગ કર્યા, એક જ આત્માની વિશેષતાઓમાં બે વિભાગ કર્યા, તો જે વિશેષતાઓ દ્રષ્ટિની વિષય છે એને એ જે જ્ઞાનનો વિષય બને એ જ્ઞાનને નિશ્ચય નહીં કરે, અને જેની દ્રષ્ટિ નથી કરવાની એ જે જ્ઞાનનો વિષય બને એને વ્યવહાર નહીં કહે. એટલે વ્યવહારની જે વિષય વસ્તુ છે એ વ્યવહારની વિષય વસ્તુમાં એ વાતનો નિર્ણય કરવાનો છે કે આ જે નિમિત્ત નૈમિત્તિક કાર્ય પ્રભુએ વ્યવહાર નહીંનો વિષય કહ્યો, એનો અર્થ એ છે કે ઉપાદાન રૂપથી કરતા માની અને નિમિત્ત સાથે એકત્વપણું નહીં કરવું. એમાં ઉપાદાન કારણ માન્યું તો એને જીવ અને અજીવનું, સ્વ અને પરનું, ભિન્નતાનું ભાવ ભાષણ નથી. ખ્યાલ આવ્યો? પાછું લેવું છે. શાસ્ત્રના આધારે જ્ઞાન તો છે નિમિત્ત નૈમિત્તિક, બરાબર કહી દે. નિમિત્તના આટલા ભેદ, ઉપાદાનના આટલા ભેદ. નિમિત્ત એક ઉદાસીન નિમિત્ત હોય છે, એક પ્રેરક નિમિત્ત હોય છે, જે બી, અને ઉપાદાનના બી, અને એક ત્રિકાળી ઉપાદાન હોય છે, એક ક્ષણિક ઉપાદાન હોય છે, એના બી બે ભેદ, ઉત્તર ક્ષણવર્તી, પૂર્વ ક્ષણવર્તી, તત્સમયની યોગ્યતા, બધું. તો આ બધો ખેલ કર્યો બતાવવા મને નિમિત્ત ઉપાદાન સંબંધી અમને એ સંબંધી અમારી સચોટતા છે કે નહીં. કહે છે બધું સાચું છે, પરંતુ એનો અર્થ શું? એનું અર્થઘટન એ કે નિમિત્ત નૈમિત્તિક કાર્ય, એનો અર્થ એ છે કે કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્યનું કાર્ય કરતું નથી. કોઈ દ્રવ્યનું કાર્ય ત્યારે કરી શકે કે એ દ્રવ્ય રૂપે પરિણમી જાય. તો એ રૂપે ક્યારે થતું નથી, એટલે એકબીજાનું કાર્ય કોઈ કરતું નથી. એનો અર્થ એ કે સ્વ અને પર, જીવ અને અજીવ બંને ભિન્ન છે એવું ભાષિત થાય તો ભગવાન મારું ભલું કરી દેશે એમ માની અને ભગવાનની અસ્તુતિ ન કરે. હેલા કે નહીં? ભગવાનની અસ્તુતિ થઈ કે ના થઈ? ભગવાન મારું ભલું કરી દે એ કથન વ્યવહારનું છે, પણ એમ પરમાર્થી માને એ ભગવાનની અસ્તુતિ. આ રીતે ભાઈ થોડુંક સમજવા જેવું, શાંતિથી સમજવા જેવો માર્ગ છે. ગજબની વસ્તુ છે. જો અહીંયા લખ્યું છે, હા, બે દ્રવ્યોને મેળાપથી નિપજી માને છે. બે દ્રવ્યને મળીને આવી ગઈ ને વાત. બે દ્રવ્યને મળીને તો કહો સાહેબ, એમાં તો બંનેનું રાખો તો કે બે દ્રવ્ય મળે ક્યાં છે? વ્યાપક ભાવ જ્યાં લાગુ થાય ત્યાં કર્તા કર્મની સિદ્ધિ થાય છે. આ બધા કાનૂન તમે કર્તા કર્મ અધિકાર ચાલે છે. હવે તો નયાતિક્રાંત, નય વિકલ્પ, હે ને? નય વિકલ્પનો નિષેધ છે, નયોનો નિષેધ નથી. હે ને? નયાતિક્રાંતમાં નય વિકલ્પથી અતિક્રાંત છે. જ્ઞાન આત્મ થાય છે ત્યારે બંને નય સચોટ પ્રગટ જ્ઞાનીને થાય છે. નય અને વ્યવહાર, નય બંને એક સાથે શુદ્ધોપયોગમાં બેને પ્રગટ થાય છે. આ રીતનું સ્વરૂપ છે. બહુ બધી ઊંચી વસ્તુ છે. તમે ચાલી રહ્યું છે ગુરુદેવશ્રીનું બહુ વિસ્તારથી. 144મી ગાથા પ્યોર આત્માનુભૂતિનો પ્રયોગ છે. જ્ઞાનને કેવી રીતે નચાડવું, જ્ઞાનને ક્યાં રમાડવું, કેવી રીતે આત્મસન્મુખ કરવું, કેવી રીતે દૃષ્ટિના વિષયમાં જ્ઞાનનો ઉપયોગ કરવો, ત્યાં દૃષ્ટિનો વિષય કેવી રીતે ખીલી જાય છે, છતાં બી જ્ઞાનનું કારણ, હે ને, શ્રદ્ધા નહીં. જ્ઞાન શ્રદ્ધાનું કારણ નહીં અને શ્રદ્ધા જ્ઞાનનું કારણ નહીં. હે ને? સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન વચ્ચે પણ નિમિત્ત નૈમિત્તિક છે.
હલાવે નહીં. જ્યારે શ્રદ્ધા સમ્યક થાય ત્યારે ઉપચારથી જ્ઞાનને સમ્યક કહેવાય કહેવાય. પરંતુ કોઈ શ્રદ્ધા જ્ઞાનને સમ્યક કરે કે જ્ઞાનના કારણે શ્રદ્ધા સમ્યક થઈ, જ્ઞાનના આપણા જ્ઞાનના કારણે ના થઈ. અરે જે સ્વાધીનતાનો સિદ્ધાંત છે ઉપાદાનનો, એ દરેક જગ્યાએ એક સરખો લાગુ પડે. આપણા બી બે દ્રવ્યો વચ્ચે તો નિમિત્ત નૈમિત્તિક લાગુ પડતું જ નથી. બે દ્રવ્યોની વર્તમાન પર્યાયમાં નિમિત્ત નૈમિત્તિક લાગુ પડે. કારણ કે કાર્યકાળ મીમાંસા છે, હલાવે કે નહીં. અને જ્યારે કાર્યકાળ મીમાંસા છે તો જ્યાં બે વસ્તુ ઊભી થાય ત્યાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ લાગુ પડે છે. ચાહે એક જ દ્રવ્ય હોય પણ એમાં બે ગુણ ઊભા કર્યા તો બે ગુણનું કાર્ય ઊભું કર્યું તો ત્યાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ લાગુ પડે. આનું ભાવવાચન આ સમજીને શું સમજવાનું? એ સમજીને એ સમજવાનું કે કોઈને બહુ શાસ્ત્ર જ્ઞાન હોય તો સમ્યક દર્શન નહીં માની લેવું. ખ્યાલ આવ્યો? અને જ્યારે સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન થઈ ગયું તો બી આનું ચારિત્ર કેમ નથી પ્રગટ થતું? કેમ કે સમ્યક ચારિત્રનું કારણ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પૂર્વક સમ્યક ચારિત્ર પ્રગટ થાય છે અને વિકાસ થાય છે, એ વાત સાચી, પણ એને લઈને થાય છે એમ નહીં. એટલે કોઈ એમ કહે કે આ વખતે ગુરુદેવ શ્રીએ મુનિ દીક્ષા કેમ ના લીધી? કેમ કે એ સમ્યક દર્શન થાય અને સમ્યક દર્શન સમ્યક ચારિત્રનું કારણ નથી. બરાબર ને? એટલે કે તારી સોચ જ ખોટી છે. બધા ગુણોનું ભલે સમ્યક પણ એક સાથે થાય પણ એનો વિકાસ અને પૂર્ણતામાં અંતર છે. કેમ? કે બધા ગુણો અન્ય અન્ય છે. અને એક જ દ્રવ્યમાં પણ આ રીતે ઉપાદાનની વાહ છે હેને, તો તું પછી ખેલાનો બીજા દ્રવ્યની સાથે મેળવીને સમ્યક દર્શન જેવી વિભૂતિને પામવા માટેની એને પોતાની આલોચના કરે છે, પોતાનો અનાદર કરે છે. એ અહીંયા વાત આવે એને થોડું સૂક્ષ્મ થઈ ગયું કે સમજાયું છે? એનો અર્થ એ છે કે મારે મારું કામ કરવું છે તો મારે કોઈની જરૂર નથી. કોઈની જરૂર ભાષિત ના થવું એનું નામ જ કામ થયું કહેવાય. શું જરૂર છે? આત્માને જ્ઞાનમય કરવા માટે કોની જરૂર છે? આત્માને આપણે ત્યાં સાધ્યની સિદ્ધિ છે. આપણે ત્યાં સાધ્યની ઉત્પત્તિ નથી. આપણે ત્યાં નહીં, બધી જગ્યાએ, પણ આપણે ત્યાં એ વાતનો ખુલાસો આખ્યાનો સાધ્યની સિદ્ધિ. આત્મા જ્ઞાન સ્વરૂપ, હું જ્ઞાન સ્વરૂપ છું એની સિદ્ધિ કરવાની છે. આત્માને જ્ઞાન સ્વરૂપ બનાવવાનું નથી. હું પૂર્ણ છું એની સિદ્ધિ કરવાની છે. સિદ્ધિ કરવાનું નામ સ્વાધ્યાય, પ્રસિદ્ધિ કરવાનું નામ અનુભવ. સિદ્ધિ જ્ઞાનમાં થશે અને શ્રદ્ધા જોડાશે તો પ્રસિદ્ધ થઈ જશે. આનંદ 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 થઈ જશે. અંતર્મુખ વૃત્તિથી આત્મા પ્રસિદ્ધિ કરતો આ જીવ જ્ઞાની બને છે. અંતર્મુખ વૃત્તિ કરતા પહેલા જ્ઞાન દ્વારા, નય દ્વારા, એને પ્રમાણ દ્વારા વસ્તુની સિદ્ધિ કરે છે. સિદ્ધિ કરે એટલે પ્રૂવ કરે છે કે આમ જ છે. કે બહુ રોચક અને વૈજ્ઞાનિક પદ્ધતિથી આત્મદૃષ્ટિ થાય છે. એને કોઈ અંધશ્રદ્ધાથી કે કોઈની મરજીથી કે કોઈની મહેરબાનીથી કે કોઈના આશીર્વાદ તો આપણે ત્યાં છે જ નહીં. હાલાકી નહીં. ભગવાન આમ બેઠા છે ને, તમે 1008 વાર શું લાખો વાર તમે એમનું નામ જપ, કોઈ દિવસ આમ નહીં થાય. એ તમે સમજી લેજો. તમે આમ થઈ જાઓ તો બરાબર છે, પણ એ આમ નહીં થાય ને. ના ખ્યાલ આવે? આ રીતનું સ્વરૂપ છે. બહુ મજાનો માર્ગ મળી ગયો છે. એમ લાગે કે મારે આજે જ આનંદ કરવો છે, હમણાં જ આનંદ કરવો છે, તો કાલ બાધિત નથી. કેમ કે મારે હું છું એ માનવામાં મારે કોઈ જરૂર નથી. જેટલા માર્ગદર્શનની જરૂર હતી એટલું તો મળી ગયું છે. એને કદાચ કોઈને નિમિત્ત તરીકે માર્ગદર્શનની વાત હોય તો એ તો સાચું મળી ગયું. તું જ છે, હું જ છું, હે ને? બસ એટલી તો વાત છે. બહુ અદભુત છે. ભાવવાસનની વાત છે અહીંયા. ખરેખર તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ જે છે, નિમિત્ત નૈમિત્તિક જે કાર્ય છે એ વ્યવહાર નહીંનો વિષય છે. પરંતુ એને એ વ્યવહાર નહીં તરીકે માને તો એ કોઈ પદાર્થને પોતાનો કરતા માને નહીં. અર્થાત કોઈ પણ કાર્યને પોતે કરતા થાય નહીં અથવા અનુભવ કરે નહીં. તો કર્તા સંબંધી જે આકુળતા છે, સૌથી જબરજસ્ત આકુળતા હોય તો કર્તા કર્મ સંબંધી અજ્ઞાનની જ આકુળતા છે. આખી દુનિયામાં જેટલા બી ઝઘડા છે ને હર્ષદભાઈ, તમે જેટલા બી, ચાહે દેશ લઈ લો કે ચાહે મંડળ લઈ લો કે કુટુંબ લઈ લો, જે બી ક્લેશ છે એ સાનો છે બધા. અત્યારે જે ચાલી રહી છે રાજનીતિ, એમાં બી કર્તા કર્મ સંબંધી અજ્ઞાન, કુટુંબમાં બી, સંસ્થામાં બી,
અમે સંસ્થા બરાબર ચલાવીએ છીએ, અમારા પ્રમુખ પદમાં બરાબર થાય છે. હવે સંસ્થા કોણ, તું કોણ, જ્ઞાન શું, કાર્ય શું, ત્યાં કોઈને મેળ ખાય નહીં. એક મિયા ને મહાદેવ જેવું છે, હે ને, એક પૂદગલ ને એક ચેતન, અને એક બીજો ચેતન હોય તો બી સ્વચતુષ્ટય ભિન્ન, જાત એક હોય પરંતુ બંનેના ક્ષેત્ર ભિન્ન. ક્યારે બી એકબીજાના ક્ષેત્રમાં જવાનો પ્રસંગ આવે નહીં, ક્યારે બી એક દ્રવ્ય બીજા દ્રવ્યને મળવાનો પ્રસંગ આવે નહીં. પ્રફુલભાઈ, આપણે પછી મળીશું એવું સ્વરૂપ જ નથી. ક્યાં મળીશું? અહીંયા નહીં મળીએ પણ સિદ્ધાલયમાં મળીશું. અરે મળશે જ નહીં, અને મળે છે ને મળવાની ભાવના હશે તો સિદ્ધાલયમાં જશે જ નહીં. હાલા કે કોઈ લોકોને મળવું છે, ગુરુદેવસિંહને મળવું છે કે સિમંદર ભગવાનને મળવું છે? વિતરાગીઓમાં એક ભેદ કરે છે. હાલા કે હે, હા હા છે ને, બરાબર. પોતાના ગુણ પર્યાયની ચોરી જબરજસ્ત છે. હે હા, બહુ જબરજસ્ત છે. ન્યાય છે ને, અન્યાય છે, અન્યાય છે. ન્યાયની સિદ્ધિ અધ્યાત્મ પ્રગટ થાય છે. સિદ્ધાંતોનું સેવન કરે ન્યાયથી તો આત્મસિદ્ધિ થાય છે. વસ્તુ સ્વરૂપ બહુ જબરજસ્ત છે ભાઈ. કોઈ જગ્યાએ કોઈ કાંઈ બી આપણને દુઃખી થવાનો કોઈ પ્રસંગ જ નથી. દુઃખી થવાનો જે પ્રસંગ લાગે છે ભ્રમ છે. ભ્રમથી દુઃખી છે, દુઃખી છે જ ક્યાં? બહુ સરસ. ભ્રમથી જ છે લૌકિક સુખ છે, બી તો ભ્રમ છે. એને સુખાભાસ એટલે કઈ એ સુખ લાગે છે એ ભ્રમ છે. ભ્રમ તો છે એટલે છે. જો તથા આ પૂદગલની ક્રિયા છે તેનું જીવ નિમિત્ત છે એમ ભિન્ન ભિન્ન ભાવ ભાસતો નથી. આ નિમિત્ત છે એનો અર્થ કે ભિન્ન ભિન્ન એ ભાસતું નથી. ઉપરથી એને શું ભાષે છે? શાસ્ત્રમાં કહ્યું છે નિમિત્ત કારણ છે. આ તો કે નિમિત્ત કારણ છે એનો અર્થ એ છે કે એ વાસ્તવમાં એકબીજાનું કરતું નથી, એવું ભિન્નતા ભાસતી નથી. ભાષે છે આપણને ભાષે છે. આપણને એક વાર એવું લાગે છે, હે ને, ઓલી ભક્તિ છે ગુરુદેવસિંહ ના મળ્યા હોત તો, એવું છે ને કઈ ભક્તિ, પૂજ્ય गुरुदेव अगर न होते तो क्या होता? मोक्ष मार्ग बंद हो जाता. अगर मिल गए तो क्या किया? મળવું કોને કહેવાય? નિમિત્ત તરીકે બી ભાઈ એ સમજવાની જરૂર છે. એમાં ગુરુદેવશ્રી નું સન્માન છે. વિદ્યા કોઈ અલગ છે, એ સમજવાનું જરૂર. ભાઈ માન્યું ક્યારે કહેવાય? પરિણમે તો જ વાસ્તવમાં સન્માન છે. દીકરાએ સાંભળ્યું કે બેટા પાણી લાવ, પપ્પા સાંભળ્યું બેટા પાણી લાવ, બરાબર સાંભળ્યું. સાંભળે છે કે એકદમ ક્લિયર સાંભળ્યું. અચ્છા, એ સાંભળ્યું તો સન્માન કર્યું, પિતાની આજ્ઞા માની ક્યારે કહેવાય? કે પાણી લાવે ત્યારે. ના ખ્યાલ આવે? સિમ્પલ લોજિક છે ભાઈ, બહુ સમજવાની વાત છે. જો ઇત્યાદિ, હા, એમ ભિન્ન ભિન્ન ભાવ વાસન થતો નથી. ઇત્યાદિ ભાવ ભાષા વિના તેને જીવ અજીવનો સાચો શ્રદ્ધાની કહી શકાય નહીં. જીવ અજીવનો સાચો શ્રદ્ધાની અને કહેવાનો શ્રદ્ધાની, ઉપચારથી શ્રદ્ધાની અને પરમાર્થથી શ્રદ્ધાની. ખોટો શબ્દ નહીં વાપરવો. ખોટો શ્રદ્ધાની એમ નથી કેવું મારે આજે, એને ઉપચારથી શ્રદ્ધાની અને સાચો શ્રદ્ધાની. એટલે ગુરુદેવશ્રી એક આવું કાંઈ તમને મૌલિક ભાષાઓ છે આ બધી. વ્યવહાર નું કથન છે, પછી કહે કે જૂઠી નહીંનું કથન છે. આ મને બતાવો કોઈ શાસ્ત્રમાં શબ્દ જૂઠી નહીંનું કથન. પણ જૂઠી નહીંનું કથન છે એ ભાવ ના નીકળે તો વ્યવહાર નહીં સમજો જ નથી. જૂઠી નહીંનું કથન એટલે ખબર છે ખરેખર એ તું છે નહીં, હે ને. એટલે એમ અહીંયા કહે છે એમ માનવું જૂઠ છે અને એમ વ્યવહારથી માનવું ઉપચાર છે. ઉપચાર શ્રદ્ધાન છે. ઉપચાર શ્રદ્ધાન બી ક્યારે થાય? કે પરમાર્થ શ્રદ્ધાન થાય. બહુ આ નિશ્ચય વ્યવહારની એવી રમત છે, હે ને. તમારે અહીંયા ચાલી ગયું છે એટલે મને થોડુંક ફોકસ આપવાનો ભાવ આવે છે.
તમે બધા પર્સનલ સ્વાધ્યાય કરી રહ્યા છો ને કેટલાક લોકો, એટલે જો હા, તે જીવ અજીવનો સાચો સિદ્ધાંત કહી શકાય નહીં. કેમ? કારણ કે જીવ અજીવ જાણવાનું પ્રયોજન શું હતું? જીવના ભેદ પ્રભેદ જાણવાનું પ્રયોજન શું હતું? અજીવને બી જાણવાનું પ્રયોજન શું હતું? આ લખ્યું ને કે એ જાણવાનું પ્રયોજન ભિન્ન ભાષણ થવું એ હતું. અને ભાવ ભાષણ થવું એ સ્વમાં અપનાપન, પરમાં પરાયપન એવું ભાષિત થવા માટે એને આપા પર ભાસ વેકો. ભાનુસી મિથ્યાત્વમાં નાશ વેકો, જ્ઞાન કે પ્રકાશ વેકો. કયો જ્ઞાનનો પ્રકાશ શું થવું છે? આપા પર ભાસ વેકો. હે ને? આપણે તો સ્તુતિ પણ ભૂલી ગયા. આપા પર ભાસ વેકો. આપા પર ભાનુસી એટલે જીનવાણી. ભાનુસી વખાણી. અને આપા પર એટલે આપરૂપ પર પરરૂપ, આપા પર ભાસ એવું ભાવ ભાષણ એને થયું ત્યારે જ્ઞાનનો પ્રકાશ થયો કહેવાય. એના પહેલા જ્ઞાનનો પ્રકાશ થયો ન કહેવાય એવું જેનું એ સ્તુતિમાં કહે છે. અને એવું ક્યારે થાય? આપા પર ભાસ વેકો ક્યારે? મિથ્યાત્વ નાશ વેકો. એમ નહીં કે શાસ્ત્ર વાંચ્યું ત્યારે આપા પર ભાસ વેકો, મિથ્યાત્વનો નાશ કર્યો. અભિપ્રાય પલટવાનું મહત્વ છે. અભિપ્રાય પલટવા તરફ ધ્યાન આપવું જોઈએ, પરિણામ પલટવા તરફ, માત્ર ઉપયોગ પલટવા તરફ નહીં. અને માત્ર વાસ્તવમાં અભિપ્રાય પલટવો જોઈએ. ચૈતન્ય ભાસી રહ્યો રે. કેમ? આજે અમારો ઉપયોગ પલટ્યો એટલું નથી, ઉપયોગ પલટ્યો અને અભિપ્રાય એકલો ઉપયોગ પલટે એનો ઉપયોગ શુભમાંથી અશુભમાંથી શુભમાં લાવ્યા તો કાંઈ ધર્મ થઈ જશે એમ નથી. શુભમાં લાવ્યા એટલે કે સાચી વાતમાં ઉપયોગ લગાવ્યો, પણ અભિપ્રાય ન પલટ્યો, અભિપ્રાય થોડો બી ઢીલો ન પડ્યો તો શું થયું? ઢીલો બી નથી પડતો. ઉપરથી અહીંયા તો વ્યવહારના કથનોમાં આભાસ કરી અને મિથ્યાત્વનું સેવન, ઝેરનું સેવન કરે છે. એની ચર્ચા અહીંયા જીવ અજીવ તત્વ સંબંધી અયથાર્થ સિદ્ધાંત, જીવ અજીવ તત્વ તરફ બી અયથાર્થ સિદ્ધાંત અથવા એ સંબંધી એને યથાર્થતા નથી. એમાં શું લીધું? બેઝ યાદ રાખજો કે એને જીવની ખબર છે કે નહીં? ખબર છે. જીવના સ્વરૂપની ખબર છે કે નહીં? ખબર છે. જીવની આધ્યાત્મ શૈલીમાં ખબર છે કે નહીં? આવી ગયું છે આગળ. એક જીવ એવો લીધો કે આગમ શૈલીથી જીવને જાણે છે ભેદ પ્રભેદો. એક જીવ એવો લીધો કે એના અધ્યાત્મમાં જેવી રીતે નિરૂપણ કર્યું છે. કેવી રીતે નિરૂપણ કર્યું છે? ભેદ જ્ઞાનના પોષણ રૂપ અને વિતરાગતાના પોષણ રૂપ નિરૂપણ કર્યું છે. એવી રીતે નથી જાણતા. પણ હવે આપણે લોકો એમાં ના આવીએ. આપણે લોકો શામાં આવીએ? કમસે કમ અધ્યાત્મ, કેમ કે આપણે તો આખું જીવન અધ્યાત્મ શાસ્ત્રની પ્રમુખતાથી જ અભ્યાસ કર્યો છે. હે ને? મને બતાવો અહીંયા કર્ણાન યોગનો વિષય પૂરો કરવા વાળા કોઈ બી એક, હે ને, ધવલાનો એક ભાગ પૂરો કરવા વાળા કેટલા જીવ છે? અરે એક લેસન બતાવો. હે ને? આપણી છાપ શું છે? છાપ કહું છું, છીએ પછી કહું છું. આપણી છાપ એ છે કે આપણે અધ્યાત્મ શાસ્ત્રોના, હે ને, વાસ્તવમાં બહુ જ એ તરફનું આપણું લક્ષ્ય છે ને આપણે બધા અભ્યાસું છે. હવે પૂછું, 5 પરમાગમ અધ્યાત્મ શાસ્ત્ર છે. એ 5 પરમાગમનો અભ્યાસ અધ્યોપાંત કોને પૂરો થયો? એક જણ આગળ ઊંચી કરીને બતાવવા, મુમુક્ષુની સભા. હે ને? કહેવાનો મુમુક્ષુ બી ત્યારે કહેવાય કે અધ્યાત્મના 5 શાસ્ત્રો. ગુરુદેવસિંહ 19 વાર કર્યું, ગુરુદેવસિંહ 19 વાર કર્યું તો એમને લાભ થયો, આપણને શું? હાલ તમને ખ્યાલ આવે ને મારી વાત? આપણને છોડીને કોઈ વાત કરે આપણને ના ગમે. આ સ્ટ્રેટેજી રાખજો. આપણને છોડીને એટલે આપણે એટલે કોણ પાછા? શુદ્ધાત્મા. એ છોડીને કોઈ બી વાત કરે અથવા એને નિષેધ કરીને કોઈ વાત કરે અથવા એને કથનમાં ભલે ગૌણ થાય પણ પ્રાપ્તિ કરવામાં ગૌણ કરીને કહે તો અમારે કોઈ શાસ્ત્રની વાત સાંભળવી નથી. આવ્યો ખ્યાલમાં? બધું જ કહી દીધું. અરે કર્ણાન યોગની વાત સાંભળે એમાં કથનમાં મુખ્ય ગૌણ થતા, કથનમાં અર્થાત તો ઉપયોગમાં ભલે ગૌણ થાય પરંતુ એના માટે કરીને કર્મ સિદ્ધાંત સમજીએ છે એ અગર ભૂલી જાય, અગર એ મુખ્યતા જતી રહે તો કહે છે કે એ બધું કોઈ કાર્યકારી નથી.
એટલે હવે અભ્યાસ આજ હજુ 8મો અધિકાર આવવાનો છે, એના પહેલા થોડું થોડું તમને સાર કહી દઉં. આ રીતે છે. તો હવે શું કરવું? અમે તો 5 પરમાણુનો અભ્યાસ કર્યો નથી, અમને આત્માની અનુભૂતિ થશે કે નહીં આવડે. બીજી વાત એમ નથી, ઉપયોગ બહુ છે તારી પાસે. જે કેવી કેવી જગ્યાએ ઉપયોગ ખર્ચી નાખીએ કે જ્યાંથી સુખનો આવવાનો અવકાશ જ નથી. એવી જાતિના ભોગ પ્રવૃત્તિ, એવી જાતિના દુનિયાની બહારના હે ને પ્રકૃતિના સૌંદર્ય અને પ્રકૃતિના પ્રદર્શનમાં શું છે? ઠંડી ઠંડી જગ્યાએ જાય ને ગરમ જગ્યાએ જાય ને શું છે? શું ઠંડુ ગરમ છે જ નહીં આત્મા. ખ્યાલ આવે ભાઈ? આત્મામાં જાય ત્યારે આત્મા દર્શન થાય. શિખરજીમાં જાય ને આત્મા દર્શન થાય એવું નથી. શિખરજી જેવા ક્ષેત્રમાં કે જ્યાં કઈ ભૂમિ છે? સિદ્ધના સિદ્ધ ને કઈ ભૂમિ કહેવાય? સિદ્ધ ક્ષેત્ર છે, બરાબર છે. તો એવી જગ્યાએથી બી કેટલાય લોકો 7મી નરકમાં ગયા. અને આપણા ઘરનું ટોયલેટ છે ને એ જગ્યામાંથી કેટલાક અનંત જીવો સિદ્ધ થયા. નક્કી કરો હવે ભાઈ. બધી જે છે ટ્રાવેલિંગમાં સમય પૂરો થઈ જશે, હે ને? બોમ્બે થી સોનગઢ, પ્રભુભાઈ સોનગઢ થી બોમ્બે વચ્ચે આત્માનું સ્ટેશન આવ્યું કે નહીં કે ખબર નહીં સાહેબ. એમાં જીવન જર્નીમાં જીવન આત્માનો મહિમા આવે, હે ને? અચ્છા, સોનગઢમાં જયારે ગોદેવસિંહ નતા આવ્યા એ પહેલા શું હતું? સોનગઢ કેમ મહિમાવંત થઈ ગયું? સોનગઢના કારણે કે ગુરુદેવસિંહના કાર્યના કારણે? કાર્ય થાય ત્યારે એક ક્ષેત્ર પૂજ્ય થઈ જાય છે. કાર્ય યથાર્થ થાય ત્યારે એક કાળ પૂજ્ય થઈ જાય છે. આ બધું સમય કાર્ય પર વજન આપો અને સ્વયંનું કાર્ય સ્વયં કરી શકે છે. એ વાતને અહીંયા વાત કર. જ્યાં સુધી એ વાત અંદરમાં અથવા અભિપ્રાયમાં ન બેસે ત્યાં સુધી જીવ અને અજીવ તત્વનું યથાર્થ ભાવ વાસન, એની ભિન્નતાનું ભાવ વાસન નથી. ખ્યાલ તો આપણે જે ભણીએ છીએ ને ભૂલો કરીએ છીએ ને ત્યાંની વાત આવે. હવે આશ્રવ તત્વ સંબંધી ભૂલની ચાલુ વાત કરું છું. આશ્રવ તત્વના શબ્દાની અયથાર્થતા બહુ જ રોચક વાત છે. આમાં 2 વિભાગમાં ચર્ચા કરી છે. પહેલા એની ભૂમિકા સમજી લઈએ અને કાલે આનો પ્રારંભી થઈ જશે ને આપણે આખી ચર્ચા બી એક સાથે પૂરી કરીશું. આમાં બધી ચર્ચા છે, પુણ્યની, પાપની, પાપાનુબંધી પુણ્ય. અત્યારે ચાલુ છે ને પ્રશ્ન બહુ જ આપણે મંદિરમાં, પાપાનુબંધી પાપ, પાપાનુબંધી પુણ્ય, પુણ્યાનુબંધી પુણ્ય ને પુણ્યાનુબંધી પાપ ને આ ને એનો સ્વામી કોણ ને એનું શું નહીં. એના હજુ તો જીવને પાપ પુણ્ય તરફ જ લક્ષશે. વસ્તુ સમજવી અને ચિંતા થઈ જાય જીવને. કે નહીં આ મારું પુણ્ય જે છે પરિણામ એ પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય કે ના કહેવાય? કેવડાય શું કર્યું છે? ખ્યાલ શું થઈ જશે? આખિરકાર સૈદ્ધાંતિક ચર્ચા અને આધ્યાત્મિક ચર્ચા અને એ ચર્ચાના એંગલ ખ્યાલ આવે તો કોઈ દિવસ ક્લેશ ના થાય. અને આધ્યાત્મિક સૈદ્ધાંતિક ચર્ચામાં અજ્ઞાની જીવ સ્વર્ગમાં જાય છે કે નથી જતો? કાલે પ્રશ્ન હતો કોઈ બેનનો કે પુણ્યાનુબંધી પુણ્ય જ્ઞાનીને જ હોય કે અજ્ઞાનીને હોય? તો જ્ઞાની અજ્ઞાની ભેદ પાપ પુણ્યથી છે જ નહીં. જ્ઞાની અજ્ઞાનીનો ભેદ જ્ઞાનથી નથી. જ્ઞાની અજ્ઞાનીનો ભેદ શ્રદ્ધાથી. હાલાકી જ્ઞાની અજ્ઞાની જે નામ, જ્ઞાની અજ્ઞાની જે નામ છે એમાં શબ્દ જ્ઞાન પડેલું છે પણ જ્ઞાનનો કોઈ રોલ નથી, શ્રદ્ધાનો રોલ છે. શ્રદ્ધા મિથ્યા તો અજ્ઞાની, શ્રદ્ધા સમ્યક તો જ્ઞાની. અને એને પાપ પુણ્ય અજ્ઞાની જે મિથ્યા દૃષ્ટિ બી તો વૈમાનિક દેહમાં જાય છે. હાલાકી નહીં તો વગર પુણ્ય ભાવે કેવી રીતે દેવગતિમાં જતો હશે? અજ્ઞાની જીવો ખાલી જૈનો જ છે બધા સ્વર્ગમાં કે અજૈનો પણ છે? બહુ વિચાર કરવા જેવું છે. પાપ પુણ્યમાં સ્વર્ગમાં નરકોમાં ફેર છે, બાકી શું ફેર છે? છે તો બંધાયેલું ને. મુક્તિમાં ક્યાં છે? એની ચર્ચા આશ્રવ તત્વ સંબંધી ભૂલવા છે.
બે વિભાગમાં છે. હું આની તમને ભૂમિકા કરી દઉં, પછી બધું સ્પષ્ટીકરણ થઈ જશે. ઘણી બધી બાબતોનું સ્પષ્ટીકરણ થઈ જશે. બે વિભાગમાં, એક જે આપણી ચાલતી ધારા છે, ઉદયશ્રીના નિમિત્તથી જે ચાલતી ધારા છે, કે જે પુણ્યમાં, પુણ્ય શું છે હે ને, પુણ્ય કયું તત્વ છે? આશ્રવ તત્વ છે કે સંવર તત્વ છે? બરાબર છે. થોડીક ઓર પ્રશ્ન મારે પૂછી લો કે સમ્યક દર્શન કયું તત્વ છે? સંવર તત્વ છે કે પુણ્ય તત્વ? અચ્છા, અને હું કયું તત્વ છું? ના ખ્યાલ આવે? ખાલી પુણ્યથી વેદ જ્ઞાન નહીં, સંવરથી બી વેદ જ્ઞાન કરવાનું. એને સમ્યક દર્શન હું નથી. સમ્યક દર્શનની ઈચ્છા આશ્રવ તત્વ છે, અને હું સમ્યક દર્શન કરી શકું છું એ મિથ્યાત્વ રૂપી આશ્રવ છે. અને સમ્યક દર્શન ઉત્પન્ન થઈ જાય એ સંવર તત્વમાં જાય છે, જીવ તત્વમાં નહીં. અને હું જીવ તત્વ છું. સમ્યક દર્શનની બી ગરજ નથી વાળી વાતો પ્રગટ કરવાનો ઉપાધિ છે, આશ્રય તત્વ. એવી ઘણી બધી બાબતો આવશે. બે તમને ટર્મ્સ કહી દઉં છું. પંડિતજીએ બે રીતે કર્યું છે. એક તો ચાલતી ધારા, પુણ્ય ભાવ, આશ્રય ભાવ છે. અને બીજું આશ્રમમાં મિથ્યાત્વ, અવિરતિ, કષાય યોગ, પ્રમાદ સાયલેન્ટ રાખ્યું છે. અને એ જે ચાર છે એ ચારમાં બાહ્ય, એને મિથ્યાત્વની ખબર નથી એમ પંડિતજી કહે છે. એને બાહ્ય મિથ્યાત્વની, અવિરતિની આદિની તો ખબર છે, પણ અંતરંગમાં જે મિથ્યાત્વ ને અવિરતિ આદિ ભાવો છે એ સંબંધી એને ખ્યાલ જ નથી. એટલે બાહ્યમાં એ ફેરફાર કરે છે. બાહ્યમાં ફેરફારનું નામ વ્યવહાર છે, અંતરંગમાં ફેરફારનું નામ ઉપાદાન છે, અને વ્યવહારમાં આભાસ થઈ જાય છે કે હું અવિરતિથી મુક્ત થયો. ક્રિયાઓ છોડે છે, ભાવનો અભાવ નથી થયો. બહુ સુંદર ચર્ચા છે, અદ્ભુત ચર્ચા છે. એની ચર્ચા કરીએ. શહેર